શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે કોઈની બુદ્ધિને માપી શકાય? આજે આપણે એ જ પહેલી કસોટીની કહાણી જાણવાના છીએ જેણે આ સવાલનો જવાબ આપવાની કોશિશ કરી. હા, એ છે બિને સાયમન કસોટી, જેણે ખરેખર શિક્ષણ અને મનોવિજ્ઞાનની દુનિયાને હંમેશા માટે બદલી નાખી. પણ સવાલ એ છે કે આ બધી શરૂઆત થઈ કેવી રીતે? મતલબ, દુનિયાની પહેલી બુદ્ધિ કસોટી બનાવવાની જરૂર જ કેમ પડી? ચાલો આ સવાલના મૂળ સુધી જઈએ. આની પાછળની કહાણી આપણને લઈ જાય છે 20મી સદીની શરૂઆતમાં, ફ્રાન્સમાં. ત્યારે ત્યાં એક બહુ મોટી શૈક્ષણિક સમસ્યાનો ઉકેલ શોધાઈ રહ્યો હતો. તો વાત છે 1905ની. ફ્રાન્સની સરકારે એક મોટો નિર્ણય લીધો અને શિક્ષણ બધા માટે ફરજિયાત કરી દીધું. હવે સ્કૂલો ભરાઈ તો ગઈ, પણ શિક્ષકો સામે એક મોટો સવાલ આવીને ઊભો રહ્યો. આટલા બધા વિદ્યાર્થીઓમાંથી એ કેવી રીતે ઓળખવું કે કોને ભણવામાં તકલીફ પડી રહી છે અને કોને ખરેખર ખાસ મદદની જરૂર છે? અને બસ આ જ સમસ્યાના ઉકેલ માટે સરકારે 2 મનોવૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો. એમને ક્યાં ખબર હતી કે આ બંને ઇતિહાસ રચવા જઈ રહ્યા છે? આ પડકાર ઝીલ્યો આલ્ફ્રેડ બિને અને તેમના સાથીદાર થિયોડોર સાયમને. એમણે નક્કી કર્યું કે આપણે કોઈ ગોખણપટ્ટીવાળી પરીક્ષા નહીં બનાવીએ, પણ એક એવી વૈજ્ઞાનિક રીત શોધીશું જેનાથી બાળકની સાચી ક્ષમતા જાણી શકાય. અને જુઓ, આ કસોટી કોઈ એક રાતમાં તૈયાર નહોતી થઈ ગઈ. 1905માં એનું પહેલું વર્ઝન આવ્યું, પછી એમાં સુધારા થયા, 1908માં નવું વર્ઝન આવ્યું અને ફરી 1911માં એને વધારે બહેતર બનાવવામાં આવી. સતત સુધારા થતા રહ્યા. તો આ કસોટીમાં એવું તે શું અલગ હતું? પહેલી વાત, એમાં પ્રશ્નો બાળકની ઉંમર પ્રમાણે હતા. બીજું, એમાં ગોખણપટ્ટી પર નહીં પણ બાળકની યાદશક્તિ, ધ્યાન આપવાની ક્ષમતા અને એ કઈ રીતે વિચારે છે એના પર ફોકસ હતું. અને સૌથી અગત્યનું, એમાં વાસ્તવિક જીવન સાથે જોડાયેલા વ્યવહારુ સવાલો હતા. પણ આ બધામાં જે એક વિચાર સૌથી ક્રાંતિકારી હતો, જેણે બધું બદલી નાખ્યું, એ હતો માનસિક વયનો કોન્સેપ્ટ. તો આ માનસિક વય છે શું? આ એક બહુ જ સરળ પણ શક્તિશાળી વિચાર છે. એનો સીધો અર્થ એ છે કે કોઈ બાળકની બૌદ્ધિક ક્ષમતા તેની પોતાની ઉંમરના બીજા બાળકોની સરખામણીમાં કેવી છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. ધારો કે કોઈ બાળકની ઉંમર 8 વર્ષની છે, પણ એ એવા સવાલોના જવાબ આપી શકે છે જે સામાન્ય રીતે 10 વર્ષના બાળકો આપી શકે. તો બિનેના હિસાબે એ બાળકની માનસિક વય 10 વર્ષની કહેવાય. બસ આટલી સરળ વાતથી શિક્ષકોને એ સમજવામાં ખૂબ જ મદદ મળી કે કયા બાળક પર કેટલું અને કેવું ધ્યાન આપવાની જરૂર છે. સારું, તો આ કસોટી બની ગઈ, ઉપયોગમાં પણ આવી, પણ એની લાંબા ગાળે અસર શું થઈ? એનો વારસો શું છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. જો કોઈ પણ નવી શોધની જેમ આના પણ 2 પાસા હતા. એનું મહત્વ એ હતું કે આ દુનિયાની પહેલી વૈજ્ઞાનિક બુદ્ધિ કસોટી હતી. એણે એવા વિદ્યાર્થીઓને ઓળખવામાં મદદ કરી જેમને ખરેખર મદદની જરૂર હતી. અને હા, આજે જે આઈક્યુ ટેસ્ટ છે એ બધાનો પાયો આ કસોટીએ જ નાખ્યો હતો. પણ એની કેટલીક મર્યાદાઓ પણ હતી, જેમ કે આ ફક્ત બાળકો માટે હતી અને ક્યારેક કોઈના સાંસ્કૃતિક ઉછેરની અસર પણ એના પરિણામ પર પડી શકતી હતી. તો ચાલો આખી વાતને ફટાફટ યાદ કરી લઈએ. વર્ષ હતું 1905. દેશ હતો ફ્રાન્સ. બનાવનારા હતા બિને અને સાયમન. અને જે મુખ્ય વિચાર હતો એ હતો માનસિક વય. બસ આટલું યાદ રાખશો તો આખી કહાણીનો સાર આવી ગયો. બિને અને સાયમનનું કામ એક ઐતિહાસિક શરૂઆત હતી, પણ એ આપણે માટે એક બહુ મોટો સવાલ મૂકી જાય છે. શું ખરેખર કોઈની બુદ્ધિને ખાલી એક નંબર કે સ્કોરમાં બાંધી શકાય? કોઈની સર્જનાત્મકતા, લાગણીઓને સમજવાની ક્ષમતા, વ્યવહારિક જ્ઞાન, આ બધાનું શું? આ એ સવાલ છે જે આજે પણ એટલો જ મહત્વનો છે.